નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। ગોરખી ગામેથી દારૂનો જથ્થો ઝડપાયો। પોલીસે 73,800નો વિદેશી દારૂ કબજે કર્યો। તારીખ 7/5/2024 ગુરુવારના રાત્રિના 8:30 કલાકે તળાજા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામ વિસ્તારમાં તળાજા પોલીસે ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થા પર કાર્યવાહી કરી હતી। મળતી માહિતી મુજબ તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ શિયાળ તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ગોરખી ગામના ધારવાળા નાળા પાસે એક ઈસમ કંતાનની થેલીમાં વિદેશી દારૂ લઈને ઊભો છે। બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી રેડ કરતા વિપુલ ઉર્ફે ગોટો જાંબુચાને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી થેલીમાંથી મેજિક મુવમેન્ટ જામુન સ્પાઇસી મિન્ટ વોડકાની 180 mlની 6 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹1800 હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે પૂછપરછ દરમિયાન આરોપીએ આ દારૂ ગોરખી ગામના વિશાલ ઉર્ફે ઉંદેડી સનાભાઈ ડોડિયા પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું। ત્યારબાદ પોલીસે આરોપીના જણાવ્યા મુજબ વિશાલના રહેણાંકી મકાનમાં રેડ કરતા કડબમાં છુપાવેલ વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી 180 mlની કુલ 240 સીલ પેક બોટલો મળી આવી હતી, જેની કિંમત 72,000 ગણવામાં આવી છે। અગાઉ ઝડપાયેલી 6 બોટલો સાથે કુલ 246 બોટલ અને 73,800નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। કાર્યવાહી દરમિયાન વિપુલ ઉર્ફે ગોટો જાંબુસાની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે વિશાલ ઉર્ફે ઉંદેડી ડોડિયા ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર મામલે તળાજા પોલીસ સ્ટેશને પ્રોહિબિશનની એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।